કેમ છો મિત્રો? હું છું કુમારને અને આજે અમે પૂગી ગયા હતા અમદાવાદ. અમે 1.5 કલાક તો બસમાં અમદાવાદ ફર્યા, કેમ કે અમદાવાદમાં ટ્રાફિક જ એટલું હતું. આપણે રાતે તૈયાર થઈને પૂગી ગયા હતા ભાઈ ભાભીની રિસેપ્શન, અને રિસેપ્શનના બધા ફેમિલી મેમ્બર તો ઊભા હતા, પણ હું તો નીકળું ખાવાનું ટેબલ જ ગોતતો અને એ મળી ગયું ને ભાઈ. આનું ડેકોરેશન તો એક નંબર. ઘડીક તો મને એમ થઈ ગયું કે હવે અહીંયા જ રહી જાઉં, કે જવું જ નથી. પાછા 2-2 મિનિટે જ્યુસના ગ્લાસ આવતા હતા. હું તો જ્યુસ બહુ મજા આવી ને તો 2-3 ગ્લાસ પી ગયો. પછી હું એક જગ્યાએ સીટ ગોતીને બેસી ગયો. મેં કીધું બધા બેસી જાય તો પછી મારે ઊભું રહેવું પડશે. પછી તો ધુમાડા કરવા વાળા ભાઈની એન્ટ્રી થઈ ગઈ હતી ને એ બધા ગોઠવવા જ મળ્યા કે હાલો ગોઠવા મળો એટલે ધુમાડા કરી નાખી. વાહ તો કેમેરા વાળા ભાઈ શૂટિંગ કરવા પૂગી ગયા હતા. પછી આપણા ભાઈ ભાભીની એન્ટ્રી થઈ ગઈ હતી ને ભાઈ ધુમાડાવાળાએ ધુમાડાનું ચાલુ કર્યું. ઘડીક તો જમીન નથી દેખાતી, ઘડીક તો એમ મને તેમ લાગ્યું, મેં કીધું ઓહો હું સ્વર્ગમાં આવી ગયો. આમ તો જો પાણી જેમ ધુમાડા નીકળતા હતા. ઘડીકમાં તો આખું મેદાન ભરી મૂક્યું. પછી એન્ટ્રી પૂરી થઈ ગઈ અને ફોટોશૂટ ચાલુ થઈ ગયો. એ બધું તો ઠીક, પણ આ લાઇટિંગ ઉપરનું જોઈને મને એવું લાગ્યું આપણા લગ્નમાં આ જ હોલ રાખવો. પછી કેક મંગાવી હતી ને એ હોતા ને પાછી 2 માળની હતી ને હમણાં કેક કટિંગ થાય ને પછી બધાને ખાવા બેહાડી દેવાના હતા. તો મળીએ હવે પાર્ટ 2માં.